શહેરના હરડે વિસ્તારમાં મોટનાથ તળાવ પાસે માઉન્ટ લિટરાસી સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી સાથે જ સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD ચેરપર્સન પરેશ શાહ સર ખુદ ઉપસ્થિત રહ્યા છે। Managing Director, Sujal Advertisements. Please make a big round of applause for him. બહુ સરસ બની છે આ સ્કૂલ પ્રોજેક્ટ ખૂબ સફળ ફ્રેન્ચાઇઝનું પ્રથમવાર વડોદરા શહેરના અંદર આગમન થયું છે અને લગભગ 1800થી પણ વધુ બાળકો આ સ્કૂલના અંદર ભણી શકે તેવી આખી એક વ્યવસ્થા છે। ખૂબ સરસ ક્લાસરૂમ્સ ડિઝાઇન થયા છે। ફ્રેન્ચાઇઝના નોર્મ પ્રમાણે આ સ્કૂલના અંદર ખૂબ વ્યવસ્થિત આખું આયોજન ગોઠવાયેલું છે, ત્યારે ખૂબ આ વિસ્તારના અને વડોદરા શહેરના બાળકો આ નવી સ્કૂલના અંદર લાભ લેશે એવો મને વિશ્વાસ છે। આ સ્કૂલના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ સ્કૂલની દિન દુગની રાત ચોગની પ્રગતિ થાય એવા ખૂબ ખૂબ અમારા અંતર આશીર્વાદ। સ્કૂલનું નામ માઉન્ટ લિટરાસી સ્કૂલ છે અને એ મારું સૌભાગ્ય છે કે તમે ઓપનિંગ પૂછો છો તો એ વ્રજરાજકુમાર મહારાજના હાથે થયેલું છે, એટલે એનાથી વિશેષ કંઈ સારું આ સ્કૂલ માટે થઈ નહીં શકે, કારણ કે કોઈ પણ નવી જગ્યા તમે સ્થાપિત કરો અને એને તમને કોઈ આશીર્વાદથી ચાલુ કરાવે તો એનાથી વધારે તમારા માટે સારું કંઈ જ ના ગણાય। તો અમે આજે બહુ જ આનંદમાં છે કે અમે વ્રજરાજ મહારાજને આમંત્રણ કર્યું અને એમને એમનો કિંમતી ટાઈમ કાઢીને એ આજે અમારા સ્કૂલના ઉદ્ઘાટનમાં આવ્યા છે। સર ક્યાં આવેલી છે અને શું બાળકો માટે અવેલેબલ ફેસિલિટી છે? સ્કૂલ હરણી વિસ્તારમાં આવેલી છે અને આ એક યુનિટ છે ખાલી, કારણ કે આ ફ્રેન્ચાઇઝ મોડલ છે। તો આખા ઇન્ડિયામાંની 150થી વધારે સ્કૂલો ઓલરેડી ચાલી રહી છે અને 75,000થી વધારે છોકરાઓ ભણી રહ્યા છે। ફેસિલિટીઝમાં એવું છે કે ઓર્થોડોક્સ લર્નિંગ નથી, જે યુઝ્યુઅલી તમે દરેક સ્કૂલમાં સાંભળવા મળે કે બુક્સ છે, સ્પોર્ટ્સ છે, બટ કોઈ પણ ટાઈમના આગળની વાત નથી કરતું। હવે તમે જ્યારે કોર્પોરેટ કહો, કોઈ ફ્રેન્ચાઇઝ મોડલ કહો જે બહુ વર્ષોથી એસ્ટાબ્લિશ છે, તો એ લોકો તમારા માટે હંમેશા રિસર્ચ બેઝ કરિક્યુલમ કરાય, એટલે જે રેગ્યુલર આપણું ભણતર છે એ તો ચાલે, પણ જે વર્લ્ડ એક્સેપ્ટ કરે છે એ તરત આપણા છોકરાઓને એને યુઝ ટુ કરવા માટે એ લોકો રેગ્યુલર અપડેટ કરિક્યુલમનું કરતા હોય છે અને એ સાધારણ રીતે નથી બોલતા। એમની 500થી વધારાની એકેડેમિકની ટીમ છે જે અલગ કન્ટ્રીઝમાં જતી હોય છે, ત્યાં આગળ જે કલ્ચર એડપ્ટ થતું હોય છે એજ્યુકેશનમાં, જે આગળ રહેવાને એડવાન્સ રહેવા માટે કામનું લાગે, એ લોકો ઇન્ડિયા લઈને આવે, પછી રિસર્ચ બેઝથી એ લોકો એમની ચોપડીઓ લખે, એને NCERTથી અફિલિએટ કરાવે અને પછી આપણા બધા છોકરાઓને આપે। એના લીધે આ સ્કૂલ એક અલગ રીતે એમનું ભણતર તરીકે બોલવામાં આવે છે। શું વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સને શું આહ્વાન કરશો સ્કૂલ? હું એક જ આહ્વાન કરીશ કે અમે નવા નથી, પહેલાં તો એજ્યુકેશનમાં અમે આ જ બ્રેન્ડ જોડે 15 વર્ષથી જોડાયેલા છે। તમારા ખૂબ વિશ્વાસથી 15 વર્ષથી સતત અમે ગુજરાતની નંબર 1 પ્રી સ્કૂલ બનીને રહેલા છે અને એ જ વિશ્વાસથી અમે એ જ બ્રેન્ડ જોડે આગળ K-12 સ્કૂલ ચાલુ કરેલી છે, જેનાથી અમને પૂર્ણ વિશ્વાસ છે કે જે તમે 100% સેટિસ્ફેક્શન સ્કૂલ માટે અમારા પ્રી સ્કૂલ માટે બતાવેલું, તમને એનાથી પણ આગળનું ભણતર અને તમને એકચ્યુઅલી લાઈફ સ્કિલ્સ તમારા છોકરાઓ માટે રાધર દેન એજ્યુકેશન આઈ વુડ સે, એ તમને તમારા બાળકો માટે મળશે। શું નામ સર આપનું? મારું નામ હરેશ્વર કોરાલકર છે અને હું ચેરમેન અને ટ્રસ્ટી છું માઉન્ટ લિટરાસી સ્કૂલ હરણીનો।